દ્વારકામાં ખેડૂતને ઉતારાયો મોતને ઘાટ। ચકચારી ઘટના બની કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે, જ્યાં અંગત અદાવતમાં દેવરામ સોનગરાની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાઈ। 2 મહિના અગાઉ મૃતકના ખેતરમાં જીરુનો પાક બળી ગયો હતો। આ પાક રમેશ રાઠોડે બાળી નાખ્યો હોવાની શંકાને લઈને બંને પક્ષો વચ્ચે 2 મહિનાથી વિવાદ ચાલતો હતો, જેની અદાવત રાખીને દેવરામ સોનગરાની હત્યા કરી દેવાઈ હોવાનો પરિવારનો આરોપ છે। મૃતકના પુત્રએ ગામના રમેશ રાઠોડ, સામુબેન રાઠોડ, જયસુખ રાઠોડ સહિત 8 સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। પાકમાં જીરું વાવેલ હતું, ત્યાં અમારા બાપાએ ફરિયાદ કરી હતી। જીરું અમારું હે ને પાડો સળગાવી ગયા હતા, તો એ રીતની ફરિયાદ કરેલ હતી। પોલીસમાંથી કોઈ પણ તપાસ થતી નથી। પોલીસની તપાસ ચાલુ હોવા છતાં એ મારા બાપાનું મર્ડર કરી ગયા છે। એ લોકોના અમે નામ પણ દીધા છે રૂબરૂમાં। આ ચારેય મળીને તેમને લાકડી વડે માર મારેલો હતો। લાકડી વડે મારવાથી તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। તેમનું મૃત્યુ નિપજેલ હતું।